હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં પ્રશ્ન ત્રીજાનો સોલ્યુશન લઈશું. તો શું કહે છે, કમાં નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો પહેલું છે ધંધાર્થે, તો આવશે ધંધાર્થે આ રીતે લખાય. હું સીધા જવાબ બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો. ગૃહવ્યાપી, વંટોળિયો, ઉચ્ચારણ, ધનુષ્ય, અભ્યાસ, સુશોભિત, ઉજાગરા, પછી શિરછોગું, પછી વિલીનીકરણ, પાવિત્ર્ય, પછી કે દુર્વાસા, અગત્ય, પછી તુંબીપાત્ર, શ્રીમંતાઈ, પુત્રવધુ, વૃષભ, પ્રકૃતિ, શોભિગી, શિરામણ આવશે. હવે ખ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ચલો, પહેલું રાજવીનું આવશે રાત્રિ અને નિશા. બીજું છે જરઠ, તો આવશે ગરડું અને વૃદ્ધ. ત્રીજું સંકલ્પ, તો કે પ્રતિજ્ઞા. ચોથું મબલક, તો આવશે પુષ્કળ. પાંચમું સોગાત, તો કે ભેટ. છઠ્ઠું રડિયાત, તો કે સુંદર. સાતમું રાવ, તો કે આવશે ફરિયાદ. આઠમું હુન્નર, તો કે કસમ. નવમું ગફલત, તો આવશે ભૂલ. દસમું યાતના, તો આવશે કષ્ટ. 11મું મરાલ, તો આવશે હંસ. 12મું કંદર્પ, તો આવશે કામદેવ. 13મું ઔદાર્ય, તો આવશે ઉદારતા. 14મું સરવાણી, તો આવશે ઝરણું. 15મું પોપટ, તો આવશે કીર. 16 પૂંજ, તો આવશે ઢગલો. 17 ગુમાન, તો કે આવશે ઘમંડ. 18 દેણગી, તો આવશે બક્ષિસ. 19 સમણું, તો આવશે સ્વપ્નું. 20 લાખેણી, તો આવશે અણમોલ. ગ લઈશું. એમાં શું કહે છે, વિરોધી શબ્દ. ચલો, પહેલું છે મિલન, તો આવશે વિરહ. સ્મિત, તો કે રુદન. વ્યવસ્થિત, તો કે અવ્યવસ્થિત. તો કે નિરર્થક, તો કે સાર્થક. ખુશી, તો કે નાખુશી. શરૂઆત, તો કે અંત. ગરીબાઈ, તો કે શ્રીમંતાઈ. અભિમાન, તો કે નિરઅભિમાન. વેળા, તો કે કવેળા. નૈતિકતા, તો કે અનૈતિકતા. દેવ, તો કે દાનવ. હોશિયાર, તો કે ઠોઠ. હકારાત્મક, તો કે નકારાત્મક. ગુણ, તો કે અવગુણ. આનંદ, તો કે શોક. વિજય, તો કે પરાજય. ખરીદી, તો વેચાણ. બોલકું, તો કે મૂંગું. લાભ, તો કે હાનિ. મોટેરી, તો કે નાનેરી આવશે. ચલો, ગમાં શું કહે છે, નીચે આપેલા શબ્દ સમૂહમાંથી એક શબ્દ લખો. ચલો, પહેલું છે નવી પરણેલી સ્ત્રી, તો કે નવોઠા. બીજું પોતાની જાતને સુધારવી તે, તો કે આત્મ સુધારણા. ત્રીજું માથા પરની કલગી, તો કે શિરછોગું. ચોથું હાથીના જેવી ચાલવાળી, તો કે આવશે ગજગામિની. પાંચમું દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય, તો કે લાવસ્કર આવશે. છઠ્ઠું તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું, તો કે ડહકલો. સાતમું સવારનો નાસ્તો, તો કે શિરામણ. આઠમું સાથે આ આકારનું મંગળસૂચક ચિહ્ન, તો કે સાથીઓ. નવમું તાંબાનું તાશક જેવું પાત્ર, તો કે તાંબાણું. 10મું કરવેરો ભરવાની ચોકી, તો કે ટોલ છાપરી આવશે. જમા શું કહે છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપેલો છે, તમારા વાક્યનો પ્રયોગ જાતે કરી નાખવાનો રહેશે. તો પહેલું છે પંથે ચડવું, તો આવશે રસ્તે આગળ વધવું. બીજો દિશામાં ગાજવું, તો કે ચારે દિશામાં ખ્યાતિ પામવી. ત્રીજો ચહેરો પીળો પડી જવો, તો આવશે ચહેરો ફિક્કો થઈ જવો. ચોથું વહારે ધાવવું, તો આવશે મદદે આવવું. પાંચમું મામલો બગડવો, તો કે પરિસ્થિતિ ખરાબ થવી. છઠ્ઠું એકરાગ થવું, તો આવશે સંપીને રહેવું. સાતમું ટકોરા મારીને કહ્યું, તો આવશે આગ્રહપૂર્વક ચેતવણી આપવી. આઠમું છતું થવું, તો આવશે ઉઘાડું કરવું અથવા જાહેર કરવું. નવમું ફટકો પડવો, તો આવશે નુકસાન થવું. 10મું પાણીના રેલા માફક વહી જવું, તો કે ઝડપથી નાશ પામવું. 11મું જીવ પડી કે બંધાવો, તો કે ભારે ચિંતા થવી અથવા ભયભીત થવું. 12મું આંખમાં આંખ પરોવવી, તો આવશે કોઈની સામે એકીટસે જોવું. 13મું ઘેલું લાગવું, તો કે લગ્ની લાગવી. 14મું ગળથુથીમાંથી મળવું, તો આવશે જન્મથી જ મળવું. 6 છે નીચે આપેલા શબ્દોમાંથી દીર્ઘ અને રવાનુકારી શબ્દો અલગ તારવો. તો વિદ્યાર્થી મિત્રો, દીર્ઘ શબ્દોમાં અહીંયા શબ્દ તમને આપેલા છે, તેમાં મેં અહીંયા લખેલા જ છે. તો દીર્ઘ શબ્દોમાં આવશે જાગી જાગીને, ખાલીખમ, થોડી થોડી, ઢીલો ઢસ, મનોમન, કે માહે માહે, છાના માના, અન્યોન્ય, કે ટગર ટગર, સામસામા. રવાનુકારી શબ્દોમાં આવશે કડકડાટ, કકડાટ, કે કડકો, કે થેઈ થેઈકાર, કે ગણગણાટ,
તો કે ગગડવું, મરમર, હણહણાટ, તો કે રણકવું, તો કે ગાંગરવું આવશે. ચલો જમા શું કહે છે? નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખો. તો શબ્દ રચના તો આમાં આવશે તત્પુરુષ. બીજું અમરપટો તો કે મધ્યમ પદ લોપી. ત્રીજું પુનર્જન તો આવશે કર્મધાર્ય. ચોથું ભાઈ બહેન તો કે આવશે ધ્રદ. પાંચમું અભ્યાસખંડ તો કે તત્પુરુષ. છઠ્ઠો સ્વતંત્ર સંગ્રામ તો કે આવશે મધ્યમ પદ લોપી. સાતમું બુદ્ધિ ચાતુર્ય તો કે તત્પુરુષ. આઠમું મેનકા ઉર્વશી તો કે ધ્રદ. નવમું પ્રેમાલિંગન તો આવશે મધ્યમ પદ લોપી. દસમું ઈંડોળા ખાટ તો કે કર્મધારાય. 11મું ગજગામા તો આવશે બહુવ્રીહી. 12મું મૃગનેણી તો આવશે બહુવ્રીહી. 13 નોકર ચાકર તો આવશે દ્રદ. 14મું લક્ષ્મી દેવી તો કે કર્મધારય. 15 સૂર્યનારાયણ તો આવશે કર્મધારય. 16 વૃષભરાજ તો કે તત્પુરુષ. 17 માતૃભાષા તો કે આવશે મધ્યમ પદલોપી. 18 મા બાપ તો કે દ્રદ. 19 તર્કશક્તિ તો કે મધ્યમ પદલોપી. 20 શક્કરખોર તો કે આવશે ઉપપદ આવશે. જ લઈશું. નીચે આપેલા વાક્યો સાદા વાક્યો છે કે સંયુક્ત વાક્ય કે સંકુલ છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્ય આપેલા છે. તો છેક સ્વર્ગમાં પણ તે એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું તો આવશે સંયુક્ત વાક્ય. બીજું સ્વપ્નનો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ તો આવશે સાદું વાક્ય. ત્રીજું એક પાકું કરું છું ત્યાં બીજી મગજમાંથી ખાલીખમ થઈ જાય છે તો આવશે સંયુક્ત વાક્ય. ચોથું તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા તો આવશે સંકુલ વાક્ય. પાંચમું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું જ પોષાય તો આવશે સંકુલ વાક્ય. છઠ્ઠું સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો તો આવશે સાદું વાક્ય. સાતમું પહેરેલી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત તો આવશે સંકુલ વાક્ય. આઠમું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તો કે સાદું વાક્ય. નવમું આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં તો આવશે સાદું વાક્ય. 10મું ઋતુઓ છાડવે દેખાય ને ત્યાં જ પંખીઓ ગાય તો કે સંયુક્ત વાક્ય આવશે.